વેરા વધારવા માટે વાંધા સૂચનો માટે જેટલી અરજીઓ આવી હતી એને સાંભળવા માટેની આજે કારોબારી કમિટી મળી હતી, જેમાં જુદા જુદા લોકોએ આવી અને રજૂઆત કરી હતી। જેમાં વેરાની બાબત કરું તો ભૂગર્ભ વેરો બગસરા નગરપાલિકામાં અત્યારે કોઈ છે જ નહીં, એટલે નવો વેરો દાખલ કરવાની વાત હતી। જેમાં નગરપાલિકામાં ભૂગર્ભનો ખર્ચ 1 કરોડ ઉપર થાય છે, તો આ બાબતે જોઈએ તો વેરો છે એ 1700 થી 2000 સુધીનો હોવો જોઈએ મિલકત દીઠ, પરંતુ આ બાબતે કારોબારી કમિટીએ જે નિર્ણય નક્કી કર્યો છે એ મુજબ ઘર દીઠ 250 વેરો લેવાનો નક્કી કર્યો છે। લાઇટ વેરો પણ બગસરા નગરપાલિકામાં અત્યાર સુધી નખાયેલો ન હતો અને એ વાર્ષિક 50 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે। આમ જોઈએ તો એ ખૂબ ઓછો છે, જે નગરપાલિકાની વસ્તી છે, જે કાર્યક્ષેત્ર છે એના પ્રમાણમાં જોઈએ તો કારોબારી કમિટીએ ખૂબ જ ઓછા વેરાના દર નક્કી કરેલા છે અને જેનાથી ખર્ચ થઈ શકે નહીં, મતલબ 10%, 15%, 20%થી વધારે એનો ખર્ચ કવર ના થાય અને નગરપાલિકા કેવી મળે સાહેબ એને મંજૂરી આપે અને એ હુકમ કરે ત્યારથી લાગુ પડે। હજુ આ જે કારોબારીએ જે નક્કી કર્યું છે એના ઉપર RCM સાહેબ વિશ્લેષણ કરી અને પછી એ જ્યારે હુકમ કરે ત્યારે એ અમલમાં ભાવનગર જશે ને, ભાવનગર જશે। અને પાણીથી આપણે ઓલરેડી 600 રૂપિયા પાણીનો દર છે, જે વધારવાની વાત હતી, જે ખરેખર તો 2000 હોવો જોઈએ, પરંતુ અત્યારે આપણે માત્ર 300 રૂપિયા જ પાણીનો વધારો કરેલો છે। અને સફાઈ વેરો છે એ આપણે વાર્ષિક 25 રૂપિયા હતો। અત્યારે સફાઈ કર્મચારીઓની હમણાં હાલમાં હડતાલના અંતે જોઈએ તો એમને જે આપણે વેતન દરને ચૂકવવા પડે એની સામે માત્ર 25 રૂપિયા, તો એ કંઈ ના કહેવાય। અને આ સંબંધમાં ખરેખર વેરો છે એ 500 જેટલો થવો જોઈએ, પણ સૂચિત 300 કરી અને માત્ર ને માત્ર વાર્ષિક 100 રૂપિયા વેરો નગરપાલિકાની કારોબારી કમિટી દ્વારા વધારવામાં આવેલો છે। ચેમ્બર ઓફ કોમર્સે ખોટો વિરોધ કર્યો છે, એને ખરેખર શાંતિથી બેસીને હિસાબ કરવો જોઈએ કે નગરપાલિકાની આવક કેટલી છે, નગરપાલિકાનો ખર્ચ કેટલો છે, નગરપાલિકાની ફરજિયાત સેવામાં જે સફાઈ, ભૂગર્ભ અને લાઇટ બધું આવે છે, તો નગરપાલિકાની આવક જ ના હોય તો નગરપાલિકા ખર્ચ કેવી રીતે કરી શકે? લોકોની સુખાકારી માટે, લોકો માટે આપણે વેરા નાખીએ તો જ આપણે કાર્ય કરી શકીએ અને સ્વતંત્ર અને સ્વનિર્ભર નગરપાલિકાની દિશામાં જવા માટે થઈને આપણે ફરજિયાતપણે આપણે જે ખર્ચ છે એના પ્રમાણમાં આપણે વિચારવું જોઈએ। હમણાં ફંક્શન હતું ત્યારે તો એવું કીધું એનો કોઈ